પડી જાય ચંપલ તો બહાર કાઢો ભાઈ તો પ્રેમમાં પાગલ લાગે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે આખો દિવસ શું કરવાનું તમને બતાવીશું, બરાબર? તો અત્યારે તો નવરા બેઠા ઓફિસે, પણ કનેક્શન પાર્સલ લેવાનું બપોરે થશે તો એ પણ તમને બતાવશું. બ્લોગમાં બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? અત્યારે તો પાણી ચેક ભરવા જવાનું તો લેખડો આપણે હવે જઈએ, બરાબર? ચલો. તો ગાઈઝ આપણે આવી ગયા, પાણીની બોટલ લઈને જુઓ. લેડો આપણે ઓફિસે જઈને મૂકી દઈએ. જો ગાઈસ પાણી બોટલ મેળવી દીધી. લેડો આપણે જઈએ હવે. પાઇપ ભાઈનું કામ કેટલે પોખ્યું જોતા આવીએ. જો આ પાઇપ ભાઈની જૂની શોપ. લેડો તમને નવી શોપે લઈ જઈએ. જો આ બધું થઈ ગયું રેડી. જો ગાઈસ લાફેનું કામ ચાલુ હતું બધું, હવે અત્યારે પતી ગયું. અત્યારે કલર કામ ચાલુ હોય. જો આ બધું બધી જગ્યાએ લાફી થઈ ગઈ, બરાબર? હવે કાકા શેડ બનાવ્યો, એને કલર કામ ચાલુ. અહીંયા કલર કામ ચાલુ. તો ગાઈસ તો પોસ્ટર ત્યાં નીચે મૂકી દઈએ તો પેલા કલરનો ટેપા ના પડે એટલા માટે. બાકો કલર કરો ને એટલે નથી લો. કલર કામ ચાલુ હો. કાકા કલર કામ કરે. આ વાર્તું બતાવો. રિતિક રોશન નાખું જુનિયર એનટીઆર તો પાર્ટી બદલાઈ દીધું. તો ગાઈસ આપણા પાર્સલ આવી ગયું અને આપણે મોકલવાનું છે દુબઈ, બરાબર? પાર્સલ તો ચલો તમને બતાવું શું શું વસ્તુ પાર્સલમાં. ચલો જો ગાઈસ આ બધું વસ્તુ છે, જોઈ લો. પ્રાયમ, પછી આમાં કપડાં છે. આ બધા કપડાં જો પેન્ટ શર્ટ ટી શર્ટ, જો મરચું હળદર પાપડ અથાણું છે, પિકલ છે, પ્રાયમ, જો આ કઠોળ, બધું આપણે મોકલવાનું દુબઈ. તો ચલો પછી પેકિંગ કરી દઈએ. તો ગાઈસ આપણે દુબઈના 2 બોક્સો પેકિંગ કરી દીધા છે. ચલો તમને બતાવું. પછી આપણે જવાનું છે જમવા માટે. જો આ 2 બોક્સો પેકિંગ થઈ ગયા, બરાબર? આ એક બોક્સ હજુ પડ્યું હોય, આ પણ મોકલવાનું આપણે. ચલો તો હવે જમવા માટે જઈએ, બરાબર? જમીને આવીએ, જમવા જઈએ. ભાઈબંધો વચ્ચે મળી જાય તો એમને લઈ લઈશું વિડીયોમાં. તો ચલો. તો ગાઈસ જમવા આવ્યા હતા અને જમીન બહાર આવ્યા ને આપણો ભાઈબંધ મળી ગયો પપ્પુ. તો ચલો તમને બતાવું. અને એ આવવાનું કહે ઓફિસે તો એને લઈ લઈએ. જો ભાઈ તો પ્રેમમાં પાગલ લાગે. ભાઈબંધનો ફોન ચાલે. ભાઈબંધનો ફોન ચાલે. બધા તો મને દેખાતું નહીં લે. દેખાશે બધા દેખાય. જો ફોન ચાલુ અને પેલા બધા તો જય ને પેલા નહીં, એ બધા ખોવાઈ ગયા. આરામ ઉપર. ચલો ગાઈસ તો હવે જઈએ ઓફિસે. પછી ઓફિસે પહોંચીને તમને બતાવીએ. કોઈ કોન્ટેક્ટ કરશું તો બતાવશું. ગેમ રમવાના હા અમે નહીં. ચલો તો ગાઈસ આવી ગયા અમે ઓફિસે. અને જો અમારો ભાઈબંધ ફોન જ હતું. ભાઈબંધનો આટલો બધો ફોન જો ચાલુ હોય. લે ખોલ. થોડા વધારે પતરા લાવી દે. લે એ ખોલ. પતરા નાખાઈ દેતા. બરાબર. પતરા નાખાવાનું કામ ચાલુ મેહુલ ભાઈ અને મારા ભાઈ. ખોલો ચલો. કમ્પ્લીટ જ છે. ખોલ ને ભાઈ તું. ચંપલ તો બહાર કાઢો. કેમ્પસ ના લોકો છે વાત. અમારે તો નાયકી ના કોઈ અમે તો બહાર કાઢે છે વાત કરે. તો ગાઈસ કચરાનું બોક્સ આપણે પડી રહ્યું, બરાબર? લેડો હોમ પાર્લર જઈએ. મોમાં જોતું હોય તો હાલ દઈએ. એમને કચરો ભરવા માટે કોમ આવશે. જોઈએ હવે કોણ બેઠું. મિલનભાઈ બેઠા. જો ગાઈસ આપણે કચરો ભરવા માટે બોક્સ મેળવી દીધું. તો લેડો હવે આપણે જઈએ ઓફિસે. તો ગાઈસ પાછો ધક્કો પડે આવવા માટે. લાવો ને તાનસણાનો ને ત્યાં પાછું આવું પડ્યું. એટલે ભાઈ બને તાનસન મંગાવજો પણ હું તો ભૂલી જ જાઉં. મિલનભાઈ બેઠા. અવાજ સંભળાવો મિલનભાઈનો. મિલનભાઈ
કેટલી લેવી? હા આયો અવાજ આવે તૈણ આવે 500 લખવો પડે અને 2 RMD આવે. ચલો ગાઈસ ટેન્શન બધું લઈ લીધું, હવે જઈએ ઓફિસે. મિલનભાઈ ચો મજામાં આવે ને મિલનભાઈનો અવાજ વિડીયોમાં આવશે ટૂંક સમયમાં. ચલો ગાઈસ તો થોડી ગેમ રમી લઈએ, ટાઈમ પાસ કરી લઈએ. જો આપણે ભાઈબંધને ચાલુ કરી બધા લે ગેમ બધા ભાઈ કોઈ બી ને 1v1 કરવું હોય 2v2 કરવું હોય તો આવી જાઓ. અમે 2 અને અમે 4 ચેલેન્જ તો જો હવે ખાલી 2v4 મેં તો ટાઈમ પાસ કરી લઈએ. અને આ ભાઈ તો જો 1v પહેવાનું વનવે છીએ. જો આ ભાઈ આઈડી તો ખાલી ડીએમ કરી દેજો. ચલો હવે થોડો ટાઈમ પાસ કરી લઈએ ભાઈ. હવે કોઈક નવા જૂની આવશે તો અંદર બતાવીશું તમને. ગાઈસ એડ્રેસ બેડ્રેસ ચોરાડી દઈએ પાર્સલમાં. આપણા ભેગા બધા જઈને તો બધા જઈને તો ગાઈસ આ જય, આ ચિરાગ ને આ પપ્પુ. હવે બીજા બોક્સ લગાવી દઈએ. હા કોઈ નહીં તું કામ કરને તારું. અમારા પાર્સલ થઈ ગયા છે. હવે ચાકાને મોકલવાના ઓન એટલે શું કરી અમદાવાદ મોકલવાના. આ તું કારીગર એટલે હું કારીગર તું તો શેઠ છે. હેલો અમદાવાદ બધું મોકલવાના. દુબઈ મોકલવાના તો દુબઈ નું કાઢશે. અત્યારે મોકલવાના ગાડી આવશે જવું દુબઈ જવું ત્યાં જતા જઈએ ને. આઈએ કે પાર્સલ આવવાના પોલા લઈ એસ્પિલ લઈ લો. બોલો એ તો યાર ઓસ્ટ્રેલિયા જવાનું એનું કામ નહીં યાર. આપડે તો દુબઈ ને બધે જ જવાનું નાના દેશમાં. બીજો વધારે નહીં જવાનું. શું કેવું? ના ના સાચી દુબઈ જ જવા. ભાઈ સા મારા બે ભાઈબંધો જો બધું ઓફિસમાં ફેર બધું ભાઈ મેલો ને ભાઈ. હા અમારે ગાડી બાડી પંચર પડે ને આ એના માટે આવે એની માટે એ તો કશું ખાલી ખોખું. સેન્ટા ક્લોઝ આવ્યો તો એ આરી એવું જ હશે ને. હા ના હવે ખબર પડી એટલે રોડ પર મેલ લેવાનું. એટલે કોક લઈ જાય તો ચિયો પૂરા ના એટલે પર્સનલ ગાડી વાળાનો મઈ જીવા લઈ જાય ચિયો પૂરા ના લઈ જાય એમ કે ને આ એના માટે હશે વાત. તો પવન નહીં પડી જાય ના પડી આટલામાં તો પડી જાય. પવન આવે જો આ પવન આવે. આ પેલો વિડીયો બધા હમણાં બધા આ બાજુ જાઓ ગાઈસ. લાઈન પર એક્સિડન્ટ ના થાય. વાત સાચી. ના ના ઉભા રહો ગાડી હવે ચાલુ કરીએ પંખો નહીં કરો. પંખો હવે એસી બેસી ચાલુ તો ચાલુ કરો. વિડીયો કેવું બનાવી દીધું. ઉભા રહો પેલા હું બારો ગાડા કોઈ ઓલે કામ ને આઈ જાવ બધા. તો ગાઈસ કેવો લાગે તમને વ્લોગ? લાઈક કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા કોમેડી વાળા વિડીયો બધું બતાવશે રહેશું તમને. બરાબર ને આપણા ભાઈઓ કોક કહેશે તમને સબસ્ક્રાઇબ ને લાઈક ને કોમેન્ટ ને બધું વનવે કરતા જ ના કેવાનું એવું જે લોકો કરી દે. આ ભાઈ નો કે કરી દે તો કરી દેજો. પૂરતાની ઓના કેમાંથી બધા સમજદારો એ કરી જ દેવાના. એ વાત સાચી હો. તો ચલો મળીએ બીજા બ્લોગમાં.